જય શ્રી રામ. એક ભજન છે, સ્વયંવર રચાયો સદગુરુના દેશમાં, પણ શબ્દને સુરતાના. સદગુરુનો દેશ એટલે સહસ્ત્રગાળ ચક્ર બ્રહ્મરુદ્ર, સહસ્ત્રગાળ કમળ. ત્યાં સુરતા નાભીમાંથી ઊભી ધીરે 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 આજ્ઞાચક્રમાં આવે. ત્રિવેણીમાં ત્રણ ગુણ ભેગા થાય, પિંગલા પિંગલા સૂક્ષ્મ થાય. પછી આગળ બકનાળની અંદર રહીને 10મા દ્વારે જ્યાં બ્રહ્મ રુદ્રમાં બ્રહ્મ શબ્દ છે ત્યાં સુરતાનું મિલન થાય છે. આ શ્વાસાના માધ્યમથી ભજન થકી ત્રિવેણી સુધી પહોંચાય. ત્રિવેણીમાં જ્યોત સળગે. પછી સુરતા બકનાળની અંદર રહીને 10મા દ્વારે પહોંચે છે. ત્યારે પરમાત્માના દર્શન થાય, અનુભૂતિ થાય. જ્યાં પરમાત્માના દર્શન થાય, અખંડ જ્યોતના દર્શન થાય, પછી મનુષ્યને કોઈ જિજ્ઞાસા રહેતી નથી અને સર્વધર્મ સંભાવના તેમનામાં પ્રગટ થાય છે. કોઈ શાસ્ત્ર મોટા નથી કે નાના નથી, બધા સરખા છે, બધા સંપ્રદાય સારા છે. માટે જે મહાપુરુષોને આધ્યાત્મિક જ્ઞાન હોય છે તેઓને કોઈ ભેદભાવ હોતો નથી. તેમનો એક જ ધર્મ હોય છે, માનવ ધર્મ. માનવ દેહ મનુષ્યને મળ્યો છે, એને સાર્થક કરવાનો હોય, પરમાત્માનું ભજન કરવાનું હોય, આત્માના દર્શન થાય, પરમાત્માના દર્શન થાય. તેની ઉપર કોઈ બીજું જ્ઞાન નથી. આત્મજ્ઞાન એ સર્વશ્રેષ્ઠ છે અને શ્વાસાનું ભજન સર્વશ્રેષ્ઠ છે. એની ઉપર બીજું કોઈ ભજન નથી. જેણે શ્વાસા જાણ્યો એણે સર્વે જાણ્યું. એને બીજું કરવું પડે નહીં કાંઈ. શ્વાસા મહાન છે. આપે મને શાંતિથી સાંભળ્યો. આપનો ખૂબ ખૂબ આભાર.